જન્માષ્ટમીનું પર્વ નજીક છે ત્યારે કાનાના જન્મદિનની તૈયારીઓ ચાલી રહી છે। અમદાવાદના એસજી હાઈવે ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં નંદકાના વન થીમ પર ડેકોરેશન કરવામાં આવશે। દેશ વિદેશના ફૂલોથી એ પ્રકારે ડેકોરેશન કરાશે કે આવનારા ભક્તોને જાણે કે વનમાં આવ્યા હોય તેવી અનુભૂતિ થશે। સમગ્ર મંદિર પરિષદ તેમજ ગર્ભગૃહને દેશ વિદેશથી લાવેલા 200 કિલો ફૂલથી ડેકોરેટ કરવામાં આવશે। આ સાથે આકર્ષક લાઇટિંગથી સોનામાં સુગંધ ભળશે તો ભગવાન માટે ખાસ વૃંદાવનથી વાઘા તૈયાર કરવામાં આવ્યા છે। આવનારા ભક્તો માટે મોટા પાયે ફરાળી ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવશે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે સેવક હર્ષદાસા ગોવિંદા તે સાંભળી લો। જેમ દર વર્ષે જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી તહેવાર ખૂબ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે। અત્યારથી તૈયારી ચાલુ થઈ ગઈ છે અને વિશેષ કરીને સમગ્ર મંદિરને જે છે ફ્લાવર ડેકોરેશનથી ડેકોરેટ કરવામાં આવશે અને નંદન કાનન વન જેવી થીમ રાખી છે આ વખતે, જેમાં એવું લાગવું જોઈએ કે જ્યારે બી કોઈ પ્રવેશ કરશે તો એ એક વનની અંદર પ્રવેશ કરી રહ્યા છે, જે વન ફૂલોથી સુશોભિત છે એવા થીમથી અમે લોકોએ જે છે અને તૈયારી કરી છે મંદિરની અંદર। સાથે સાથે ભગવાનના જે વસ્ત્રો છે વિશેષ વૃંદાવનથી મંગાવવામાં આવ્યા છે। ભગવાનના ગર્ભગૃહને પણ કમસે કમ 200 કિલોથી વધારે ફૂલોથી વિવિધ પ્રકારના ફૂલોથી સજાવવામાં આવશે। થાઈલેન્ડથી, સિંગાપોરથી, અલગ અલગ જગ્યાએથી બહારથી પણ ફૂલ મંગાવવામાં આવ્યા છે। દર્શનાર્થી તકલીફ ના પડે તે માટે વિવિધ પ્રકારની લાઈન ગોઠવવામાં આવી છે, જેથી કરીને દર્શનાર્થી જે છે આરામથી દર્શન કરી શકે। તેમને પાર્કિંગની અસુવિધા ના થાય તે માટે મંદિર પ્રશાસન દ્વારા અલગ અલગ જગ્યાએ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જે બી દર્શનાર્થી દર્શન કરવા માટે આવશે તમામ માટે પ્રસાદની પણ વ્યવસ્થા જે છે મંદિર દ્વારા કરવામાં આવી છે। આપણે સાંભળ્યા જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને કાનાજીની જન્મ દિવસની તૈયારીઓના પૂર્વે ઇસ્કોન મંદિર ખાતે જ આખો કાર્યક્રમ યોજાવાનો છે, તેને લઈને સેવક હર્ષદાસા ગોવિંદ દ્વારા મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે અને એક અલગ જ ડેકોરેશનથી સુશોભિત કરીને જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવશે તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને અપ્લાય કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।